કદાચ કોઈક તે અપમાન થઈ જાય, નિયમ લઈ લે. હવે આ મંદિરમાં પગ મૂકે બીજો, કરોડો જન્મના કમાઈના કારણે આ સત્સંગનો યોગ થયો અને એક આટલામાં ખોઈ નાખીએ. તમે કોઈ મોટું બગીચો બનાવે અને એમાં પછી ફૂલ બધા ચંપા અને ચમેલી મોગરા બધાનો અર્ક કાઢે, આપણે અત્તર બનાવે, પછી ગટરમાં ઢોરી નાખે. એના જેવું થયું. કરોડો જન્મના આપણે મનાતું નથી. બાકી આ સ્વામિનારાયણ ભગવાન પોતે વાત કરે છે. અહીં સ્વામિનારાયણ ભગવાન આ ગામમાં 32 વખત આવ્યા છે. અહીં ધર્મજમાં ગયા નથી, ભારેલ ગયા નથી, આ બીજા કોઈ અહીંયા જ 32 વખત આવ્યા. તો આ આજુબાજુ 1-2 વાર તો જઈ આવે કે નહીં? નથી ગયા. તો આપણે કેટલા ભાગ્યશાળી છે, કેટલા પવિત્ર, કેટલું ઉત્તમ સ્થાન છે આ બોચાસન ગામ જ. તો ગુણાતીતાન સ્વામી પણ આવેલા. ગુણાતીતાન સ્વામી તો નગર યાત્રા નીકળેલી બોચાસનમાં. ભગતજી આવેલા. શાસ્ત્રી મહારાજ તો મંદિર જ બનાવ્યું છે. યોગી આપા આ સ્કૂલ બનાવી છે. પછી પ્રમુખ સ્વામી તો કેટલી વાર ચાલુ છે. અને આપણે બોચાસન વાસી તરીકે ઓળખાય છે. અમે દેશ પરદેશ બધે ફરીએ છીએ તો અમને બોચાસન વાળા સાધુ કે. હા, બોચાસના કોઈ જન્મ્યા જ નથી તો બોચાસન વાળા. એવું બોચાસનું બ્રેન્ડ વાગી ગયું, સિક્કો. BAPS. તો આપણને મહિમા નથી. ઘર કી મુર્ગી દાર બરાબર. મહિમા ના એને વાંધો નથી, ઉપરથી નિંદા ટીકા દ્રોહ કરેલા માઇનસમાં જાય. કાઠનું ગોપીચંદન કરે. જો આપણે મતદાન મૂળ કારણ માન છે. હવે માન આપે ને ઉપડે ગાડી, પણ ક્યાં સુધી માન આપવાનું? અત્યારે કોઈ સેવા કરે પછી આપણે કે ભાઈ અમને બહુ સેવા કરી, જ્યારે જ્યારે આવે ને ત્યારે વખાણો જ પડે. 20 વખત વખાણો પડે. એના કરતાં 5 રૂપિયા આપી દે ને સારું, માથાકૂટ મટી જાય. તો સેવા કરી બરાબર, મજૂર લોકો કરે છે ને, 5 રૂપિયા 25 રૂપિયા આપી દઈએ. રોજ આપવાના ના હોય 25 રૂપિયા, એકવાર સેવા કરીએ. આ તો માન રોજ આપવું પડેલા. એકવાર સેવા કરી રોજ માન આપવા. તો બહુ સેવા કરી. તે દિવસ બહુ સેવા કરી. કયું સસ્તું પડે બોલો? 25 રૂપિયા આપી દા એ કે રોજ ઉઠી માન આપવું? એ લાગે ઓલું સસ્તું. રોજ માન આપવું એ ઓલું સસ્તું પડે. એક વાર ચૂકવી દો પછી માથાકૂટ નહીં. આ તો જેટલી વાર ભેગા એટલે માન આપવું. એક દરબાર હતા, પછી એક ભાઈ છે ને આમ લપસતા હતા. તળાવ હતું, ઊંડું હતું. દરબાર એને પકડી લીધા, ખેંચી લીધા બહાર. પછી જ્યારે જ્યારે ગામમાં મળે ને, ઉસ દિન મેં નહીં હોતા તો, એટલે તે દિવસ હું ના હોત તો, અરે તો મરી જાય, ડૂબી જાત. ફરી મળ્યા. ઉસ દિન મેં ના હોતા તો,
અરે બહુ દયા કરી, તમે બચાવી લીધા. 5 વાર બોલ્યું, 6ઠી વાર કંટાળી ગયા. ચલો તલાવ પાસે, મને ધક્કો એને ડૂબાડ્યો માથાકૂટ માટે. આવું છે. એટલે માન છે ને આ મોક્ષના માર્ગમાં બહુ વિઘ્નકારી છે. સત્સંગમાં દાસના દાસ થવાનું છે, બાપના બાપ નહીં. હા, જો બ્રહ્માંડ સ્વામી કીર્તનમાં ગાવું, માનતજી સંતન કે મુખ સે પ્રેમ સુદારસ પીજે. શું કહ્યું? પ્રેમ સુધારસ, વચન રૂપી અમૃત. આ વચનામૃત, વચન અને અમૃત બે ભેગા કહે વચનામૃત થયું. તો આવું વચન રૂપી અમૃત ક્યારે પીવાય? માન મૂકીને તો મજા આવે. માન સાથે ખાઓ ને અમૃત પીઓ, મજા ના આવે. આપણે જોડા બહાર કાઢી નાખે. માં સત્સંગ સભામાં આવો ને, માન બહાર કાઢીને આવું, અંદર બહાર મૂકીને આવું. પછી જતી વેરા લઈ જાવ તો લઈ જવું, મૂકી આવ તો સારું. માથાકૂટ નહીં, રોજ માન મૂકી ના આવવાની. મૂકી પ્રશ્ન જ નહીં. આ તો લઈને જ આવે, સાથે જ લઈને બેઠો જ હોય. એક શિવલાલ શેઠ, નગર, બોટાદના નગર શેઠ, આજથી 200 વર્ષ પહેલા 9 લાખ રૂપિયા હતા એમની પાસે. કેટલા કહેવાય? આજના 90 કરોડ કહેવાય, એથી વધારે. અને 200 માણસ રોજ એમનું મહેમાન થાય. ભાવનગર રાજા મહારાજાના કરતા વધારે મહેમાન. આટલા મોટા નગર શેઠ અને ખૂબ પ્રખ્યાત. હરેશ રવિયા અરે સત્સંગ સભામાં બેઠેલા હતા અને સોપારી ચાવતા હતા. અવાજ થયો કટાક દન. એટલે ગુણાતીતાન સ્વામી વાતો કરતા હતા. સ્વામી કહું, કયું કૂતરું હાડકું ચાલે છે? આવું બોલ્યા. ઊભા થયા, બહાર થૂકી આવ્યા અને નિયમ લઈ લીધું, કોઈ દિવસ ચોપારી ખાધી નથી. અને આપણે ઊભા થઈએ, જતા રહી સભામાંથી. આવા ને આવા ભાન પડે છે. સભામાં મારું અપમાન કર્યું, આવું છે. એક સાધુને જ્ઞાન થઈ ગયું, હા, બહુ જ્ઞાન થઈ ગયું કે મહારાજ મને ત્યાં કેમ ટોકતા નથી? મહારાજ કેમ? હા, મને ટોકો, મારી ભૂલ બતાડી તમારે. એકવાર મહારાજ સભાની અંદર ભૂલ બતાડી. મહારાજ સભામાં ટોકવાનું ક્યાં કહ્યું તું? મેં ખાનગીમાં ટોકવાનું કહ્યું હતું. ખાનગીમાં ટોકે દોષ જાય તો સભામાં ઝાપટવા પડે, બધાની વચ્ચે, બધા સાક્ષી થાય. હા, અને આ ભૂલ કરી છે, ફરી ના કરે. ખાનગીમાં હું કોને ખબર પડે? તો જાવું છે. માનનું બહુ છે. આખી દુનિયામાં તમે જો ને 3 સેલ છે બેટરીમાં. 3 સેલ હોય ને, 1 કિલોમીટર જાય લાઈટ તમારે. આ ટોર્ચ બેટરી હોય ને, શું કહે ને, બેટરી જ કહે ને. એમાં 3 સેલ હોય. ઘણી 2 સેલની, ઘણી 1 સેલની હોય. 3 સેલ વાળી બેટરી હોય ને, 1 કિલોમીટર લાઈટ જાય તમારે. હવે આ સત્સંગ પણ 3 સેલથી દુનિયામાં, કઈ સત્સંગની વાત નથી, આખી દુનિયાના બધા માણસો 3 સેલ ઉપર ચાલે છે. ક કાકી, જમના કાકી ને ક કાકી. ક કાકી, કનક, કામની ને કીર્તિ. આ 3 સેલમાંથી 1 સેલ પણ કાઢી લો ને, માણસ ભૂપ થઈ જાય.
ઢીલો ઢસ થઈ જાય. આ 3 સેલ પર ગાડી ચાલે છે. હા, જોરદાર ભાગે છે, કોર્ટ કચેરીમાં દોડે છે, યુદ્ધો લડે છે. આ 3 વસ્તુ માટે જ. 3 વસ્તુ તપાસ કરી લો, ઇતિહાસ આખો 3 ઉપર રચાયેલો છે. મહારાજે 3 વસ્તુનો ત્યાગ કરાયો. અમે સાધુને સ્ત્રી ધનનું તો કરાવ્યું, પછી દાસના દાસ થવાનું કહ્યું, 3 મૂરિયા ઉડાડી દીધા. એટલે હવે સુખ સુખ સુખ. પણ કનક તજ્યો કામની તજ્યો તજો ધાતુ કો સંગ, તુલસી લઘુ ભોજન કરી જીવ માન કે રંગ. સ્ત્રીનો ત્યાગ કર્યો, ધનનો ત્યાગ કર્યો, પણ માનના વડે તો જીવી જાય છે. સ્વામિનારાયણ ભગવાન નેપાલ ગયેલા, ત્યાંના રાજા એને કહ્યું કે તમને સિદ્ધિ આવડે, સોનું બનાવતા આવડે? એવું કંઈ આપણે આવડતું નથી. અમારે કંઈ બાવો છે કે આખો વર્ષ ઉપવાસ કરે છે અને શરદ પૂનમથી એક વખત બહાર નીકળે છે. મહારાજ કે એનો ખોરાક માન છે. રાજા કે આવું શું બોલો છો, માન હોય? હા કે તો જો તમે જોવું હોય તો હું કહું એમ કરો. એ પૂનમે નીકળે છે ને, શરદ પૂનમ, ઢીંડોળો પીટાવો, આ મહાત્મા પડવાને દિવસ નીકળશે, પૂનમને દિવસ નહીં. ઓલા મહાત્મા તો નીકળ્યા બહાર પૂનમને દિવસ, કોઈ જોયા નહીં, કુછ બી નહીં. ફાટી ગયું તાળું, પડ્યા હેઠા, ઉડી ગયા, ઉપડી ગયા. મારા તરત જ કેવું રાજાને, ચાલો આપણે જોવા જઈએ બાવાજીને. આ તો છતાં પાટ પડેલા, આંખના ડોળા બહાર નીકળી ગયેલા, કુછ બી નહીં લે. આવું છે. હા, શેક્સપિયર, જે આપણે કાલિદાસ થઈ ગયા ને, કવિ કાલિદાસ, અમે ઇંગ્લેન્ડમાં શેક્સપિયર થઈ ગયા. આ શું એનો જોટો નથી. એને કહ્યું પ્રેઝ આર આર વેજીસ, અમારું વેતન શું? માન. વખાણો એટલે બીજું કાંઈ જોઈએ નહીં. મિલ્ટન કંઈક બીજો કવિ હતો, એને કહ્યું આઈ કેન લીવ ઓન પ્રેઝ ફોર વીક્સ ટુગેધર. તમે વાહ વાહ કરો ને, 2 અઠવાડિયા ખેંચી કાઢું, કવિતા બનાવી રાખું ખાધા પીધા વિના. જો આ વાહ વાહ, આપણે વાહ વાહ કે સેવા કરી નાખીએ. હા, જો વાહ વાહ ના થઈને બંધ, બધું સેવા બધું બંધ. વાઇન્ડ અપ કઈ પોટલું બાંધીને ઘર ભેગા. એટલે છીંકણી છે ને, છીંકણી ઘણા સૂંઘે છે ને, 3 કલાક કાઢી નાખે, 1 ડોઝ મારે, ખેંચી નાખે, પછી ફરી બીજો ડોઝ લગાવે, બીજા 3 કલાક ખેંચી. એમાં આપણે વાહ વાહ કરીને 1 ડોઝ આપ્યો, 6 મહિના ખેંચી કાઢે, પાછું ફરી ડોઝ આપો, વાહ વાહ બહુ સરસ, બીજા 6 મહિના ખેંચે. એમ ધક્કો મારી મારી મારીને અક્ષરધામમાં લઈ જવાનું. એન્જિન જ બની જાઓ ને, બીજા 10 ને ખેંચી જાઓ ને. તમે શું કામ ડબ્બા રહો છો, ડબ્બા જેવા ધક્કો માર માર કરે. તો જો માન છે ને, ધક્કો મારવો પડે. જો માન ના હોય તો પ્રશ્ન જ ના રહે. કોઈ ઢીલો પડે જ નહીં, એને કહેવું જ ના પડે, એને ખપ હોય. ત્યારે તમે કોઈ નોકરી જતો હશે તો સાહેબ હાર તોરા લઈને ઊભા હશે નહીં, આવો પધારો, લો હાર તોરા, અને ખુરશી આપતા છે, બેહો. અરે સોના, તમારે સલામ ભાઈને કામે લાગી જવું પડે, એ સોનો તમને હાર તોરા કર્યો. અરે ત્યાં તો જવા દો, ઘરે નોકરી પાછા આવો તો બૈરા હાર પહેરાવતા છે, આવો પધારો. અરે રોજ તો જવા દો, કેટલાને 20 વર્ષ થયા પરણે, કેટલાને 5 વર્ષ થયા, કેટલા 25 સિલ્વર જ્યુબલી,
રજત જયંતિ ઉજવાતી હશે, 25 વર્ષ થયા છે. ત્યાં સ્વાગત થયું, આભાર વિધિ થઈ. ઓહો, 25 વર્ષથી સેવા કરો છો, આભાર. અરે ભાર, શાનો આભાર? કોણ પૂછે છે? ખાઓ તો ખાઓ, હુઈ જાઓ. આવું છે. અમે એક જગ્યા ગયા હતા ને, પેલા ભાઈ હાર પહેરાવે, અમે પાછો એને પહેરાવ્યો. પેલા ભાઈ મને કહે, સ્વામી આ મારા બૈરાનું બનાવેલું હાર પહેલી વાર મારા ગળામાં પડ્યું. હજુ આ પૂરું વહેતા તો એના બૈરા ત્યાંથી બૂમ મારી, હવે કે તમારા માટે બનાવ્યું છે. ઓલા કે સાહેબ વાયા વાયા આવે છે તો એ ખમી શકતા નથી. તો હવે આમ સાક્ષાત બનાવીને તો ક્યાંથી પહેરાવે? ઓહો, એટલો તો ભાવ તો જો આખી દુનિયામાં છે, કઈ એટલે વાત નથી. અહીંયા એટલું તો માનો, તો ઘર તો માનો, કેટલા વખાણા પડે. બોલો, આવો, પધારો, બેસો, હાર તોરા કરો. એટલે ભાઈ તમારું ઘર છે, એમાં હું હાર તોરા કરો? દાસના દાસ થવાનું છે, તમારું ઘર નહીં. દાસના દાસ, નોકરના નોકર. તો ભગવાન કેટલા રાજી થાય છે દાસના દાસ થવાથી. ભગવાને કહ્યું કે આ સત્સંગમાં દાસનો દાસ થઈ રહ્યા, સત્સંગમાં ભલી ભક્તિ માનીશ થઈ, રાચીશ તેના રંગમાં. લો, ભગવાન રસ બસ થઈ જાય આપણી સાથે. હા, એકદમ ભેટમ ભેટા. અને જો બાપના બાપ થાય છેટમ છેટા, છેટમ છેટા, કરોડો માઇલનું અંતર પડી જાય. દાસના દાસ થાય તો ભેટમ ભેટા આવી જાઓ, બથમાં લઈ લે તમને. આવું છે. અને ખાલી આપણે ત્યાં નથી, બધે જ આવું છે. ગુરુ નાનક હતા, શીખ લોકોના ગુરુ, ગુરુ નાનક. એમને એકવાર એમને પૂછવા લાગ્યા બધાને, ભાઈ તમે ગુરુ થાવ શું કરો? કે સંસ્થાની મિલકત ડબલ કરી નાખો. કે તમે ગુરુ થાવ શું કરો? એક દંડે હાંકું બધાને, હરખા રાખું. કે તમે શું કરો? બધાને ડબલ સ્પીડ કરાવો. હા, 100 મારા ફેરવતા 200 મારા ફેરવાઓ. એ બધું જુદી જુદી જાત જાતનું બોલ્યા. પણ ગુરુ નાનકના મનમાં તો કોઈ બોલ્યા નહીં. પછી કંટાળી ગયા. પછી એમને છેલ્લો દાવ નાખ્યો. ચાલો ને છેલ્લો દાવ નાખો. છેલ્લે ખૂણામાં નજર કરી કે ભાઈ તું ગુરુ થાય શું કરે એવું કહો. કે બધાની ચરણ માથે ચડાવ, બધાની ચરણ માથે ચડાવ. ગુરુના દોડીને ગયા એની પાસે, બથમાં લઈ લીધા, લઈને પોતાની ગાદી ઉપર બેસાડી. તું આજથી ગુરુ જા. હા, બધે એવું છે. રામકૃષ્ણ પરમહંસ, એમની પાસે 2 શિષ્યો ઝઘડતા આવ્યા. બંને લિસ્ટ બનાવીને આવ્યા હતા. મેં આટલી સેવા કરી છે 25 વર્ષની અંદર. ઓરડા બનાયા, આ બનાયા, તે કર્યું, આમ કર્યું, પારાયણ કરાય, આ બધું એવું બધું લખ્યું. બીજાએ પોતાની લિસ્ટ લાયા. પણ નક્કી કોઈ કરી ના શકે બેમાંથી મોટો કોણ. તો રામકૃષ્ણ પરમહંસ પાસે આવ્યા કે આ બેનું લિસ્ટ જોઈને કહી આપો ને અમારા બેમાંથી મોટો કયો. એમને લિસ્ટ બાજુ ઠેલી દીધું. એમને કહી આપું કે એમને કઈ રીતે કહેશો? અરે કહી આપું કે કહ્યું જે બીજાને મોટો સમજે મોટો. લો, ઓલા બધા બોલે કે તો તમે મોટા. બોલા કે ના તમે મોટા. એટલે તમે મોટા, તમે મોટા. રિવર્સમાં ગાડી ચાલી. લો, બેક ગેર. હા, વાત એ સાચી છે. જો તમે અહીંથી ઓલા એરોપ્લેન જાય ને,
એરોપ્લેન, એના 400 પેસેન્જર હોય છે, આટલું દેખાય રમકડું. ખબર? એમ 1 માઇલ ઉપર કોઈ માણસ હોય તો તમને કેટલો દેખાય? વહેતીઓ દેખાય કે નહીં? આટલું દેખાય કે નહીં? 1 માઇલ દૂર હતા. પણ એની નજરમાં તમે કેટલા મોટા? 6 ફૂટના, તમે નાના. બરાબર કે નહીં? સમજાયું? એમ જે બીજાને નાનો સમજે છે પોતે નાનો જ છે, અને જે બીજાને મોટો સમજે મોટો છે. સીધી વાત છે. કાંઈ વેદ ભણવાની જરૂર નથી. 2 ને 2 4 જેવી વાત છે. બધે આંબાના ઝાડ ઉપર કેરીઓ આવે, ડાળખા ઉપર જાય, આમ ડાળખો એમ કેરી આવે ને 5-10 કેરીઓ તો ડાળખા ઉપર જતા હે ને શું થાય? નીચે જાય. આટલે તો છે, વધારે નીચે જાય. એમ માણસમાં જેમ જેમ ગુણ આવે ને, સદગુણ આવે ને, એમ નીચે જાય. નમે નમ્રતા. અને જો જેમ જેમ સેવા કરે, ફાંકો ફરે, મૂછો તાણતો હોય ને, તો ડાળખા તૂટી ગયા. કઈ ગડબડ લાગે. કોઈ બને નહીં. કેરીઓ ઝાડ ઉપર જતું હશે ડાળખા, કઈ ગડબડ લાગે. પેલા ફૂગા હશે, કેરી નહીં હોય. અને ફૂગા ગેસના ભરેલા હોય તો ડાળખાને ઉપર ખેંચે. બરાબર? એવું છે. ગેસ ભરાયેલું છે માથામાં. મોટે રાય યોગી આપા કહેતા, મોટા થયો ને રાઈ ભરાય માથામાં. રાઈ ગરમ હોય, ભૂકા કાઢી નાખે. પટલાય લાય બરે. હા, ઘણા એવા છે. ગામની શોભા છે ને, 5-5 માળના મકાને ગામની શોભા નથી. 5 સજ્જન માણસ ગામમાં હોય ને ગામની શોભા. જે ગામને એક કરીને રાખે, બધાને ભેગા રાખે, સંપ કરાવે. કુસમ કરાય એ સજ્જન ના કહેવાય. એને શું કયું પ્રશ્ન છે એને? જો અમેરિકામાં પ્રાણી બાગ છે, એની અંદર બધું લખેલું છે બધે જગ્યાએ કે આ ભાગ છે બેંકોકનો છે, થાઈલેન્ડનો. આ ભાગ છે હિન્દુસ્તાનનો છે, બંગાળનો. આ ભાગ છે જુદા જુદા લખ્યું હોય. પછી સિંહ હોય, વાંદરા હોય, મોર હોય. અમે તો મોર જોયા, એકદમ ધોરો, આવા ફૂલ જેવા, ધોરા ફૂલ જેવા, આખું, કોઈ ડિઝાઇન નહીં, એકદમ ધોરો અસલ મોર ના આકાર. મોર જ હતું, મેક્સિકોનું. એટલે જાત નીચે લેબલ માર્યા, બધા પાંજરામાં હોય, આ હોય, પછી નીચે લખ્યું કયા દેશનું શું. પછી છેલ્લે નીકળતી વખતે એક મોટો અરીસો છે 10 ફૂટ બાય 6 ફૂટનો. એની નીચે લખ્યું છે કે હવે તમે ભયંકર ભયંકર પ્રાણીને જુઓ છો. કોણ? જે અંદર જુએ. લખ્યું છે કેમ ભયંકર ભયંકર? કે વાઘ છે ને વાઘને ના મારે, સિંહ સિંહને ના મારે, પણ માણસ માણસને મારે. એટલે ભયંકર ભયંકર. ધંધા જ કરીએ છીએ ગામમાં, શહેરમાં. હવે યુદ્ધો લડાયા, વિચાર તો કરો. પેલા માણસ છે ને ગુફામાં રહેતો હતો, બથમ બથ્થી લડતો હતો. એટલે આખા 10-12 કલાકમાં એક જ મરે. પછી પથરાથી લડતો થયો, પછી તીરકામઠાથી, ભાલાથી, પછી બંદૂકથી, પછી બોમ્બથી, પછી એટમ બોમ્બથી. લો, ગુફામાં રહેતો તોય લડતો હતો, અને 110 મારમાં રહે છે, ચંદ્ર પર ગયો તોય લડે છે. લડવાની દાનત ગઈ નહીં, સાધન બદલ્યા બસ.
પહેલા આખા 10 કલાકમાં એક માણસ મરતો હતો, હવે 10 મિનિટમાં 1 કરોડ માણસના ભૂકા. અને અત્યારે આજના દિવસે અમેરિકામાં 20,000 વૈજ્ઞાનિકો સંશોધન કરી રહ્યા છે. વૈજ્ઞાનિક એટલે ટોપમાં ટોપ બ્રેન, ઊંચામાં ઊંચી કોટીનું ભેજું, એવા 20,000 સંશોધન કરે છે કે માણસને કઈ રીતે મારવું, પ્રોપર્ટી ઊભી રહે, એક તળ ના પડે અને માણસ મરી જાય. લો, માણસ કરતા મકાનની કિંમત વધારે રાખી. કેવું કહેવાય? આ શું કરે છે માણસે? જો બુદ્ધિનો ઉપયોગ, પેલા બુદ્ધિ નહોતી સારું હતું, આ બુદ્ધિનો એટમ બોમ્બ બનાવેલો. પેલા પથ્થરથી લડી લેતા હતા, બહુ બુદ્ધિ વાંધો નહીં. માણસ જેટલું ભણે છે ને એટલું લોકોને ઉલ્લુ બનાવવામાં જ વાપરે છે બુદ્ધિ. જો તપાસ કરજો, પહેલા આપણા ગામડાના લોકો હતા બિચારા ભોળિયા. આજના જો જૂના માણસ હોય ને 70, 80, 90 વર્ષના, બહુ પેલું કાવા દાવા ના હોય, કપટી ના હોય. આજના જમાનાના એક માણસ હતો ને, પેલો ઘાણી ચલાવે ને, ઘાણી, તેલની ઘાણી, ઓલા બળદ, તેને ઘંટ વાગ્યું હોય ઓલા બળદને, એટલે પેલો બહાર બેઠો હોય, એને ખબર પેલો વાગ્યા કરે ને ઘંટ, એટલે બળદ ફરે છે એવું એને ખ્યાલ આવે. તે વકીલ સાહેબ મળ્યા. વકીલ કે આ કેમ બાંધ્યું છે? કે સાહેબ અમે અહીં બહાર બેઠા બેઠા ખ્યાલ રહે કે એ ફરે છે. વકીલે પોતાની બુદ્ધિ લડાઈ. ધારો કે ઊભો ઊભો ઘંટ હલાવે તો આમ ચાલે જ નહીં, આમ કહે તો ઓલા કે સાહેબ ભણ્યો નથી, નહીં તો કરત. જો વકીલ થયો તો આવું જ કરત. તમે જે કહ્યું કહેવાનું શું કે માણસ બુદ્ધિનો ઉપયોગ કરે છે. આમાં ઉપયોગ ના કરે, સત્સંગ કરવામાં, દાસના દાસ થવામાં, બીજાને મદદરૂપ થવામાં, બીજાને કંઈક સારું કરવામાં. આ તો બીજાને ઊંધો પાડે એવા જ વિચાર હોય, બીજાને બદલો વારે. ઓલા તમે એક થપ્પડમાં 4 થપ્પડવાનો વિચાર કરે, તમે આવું કરે. તમે ખાલી મારો તો ખૂન કરવાનો વિચાર કરેલો. આ બુદ્ધિનો ઉપયોગ કરે છે. બુદ્ધિ આટલા માટે આપી તો કોલેજો બાંધવામાં આવે છે, બરાબર? હવે જે દાન આપનાર કરોડ રૂપિયા કોઈ દાન આપ્યા કે ભાઈ આ કોલેજ બાંધો, પછી આ એને ઊભા તે જ વખતે હડતાલ પાડે વિદ્યાર્થીઓ. ઓલાને કેવું થાય? સાલા ડૂબાવ, આના માટે પૈસા આપ્યા છે, હડતાલ પાડવા માટે આ કોલેજ છે? થાય કે નહીં? એમ ભગવાને શરીર આપ્યું, એમને વિચાર નહીં હતો કે આ હારા ઝઘડે છે, એકબીજાને ખૂન કરે છે, એકબીજાને હેરાન, આના માટે શરીર આપ્યું છે કે એકબીજાને મદદ કરવા માટે? થાય કે નહીં? સત્સંગ ના છે ને બધું આવું જ થાય. બધું ગમે બુદ્ધિ સારી હોય ને પણ જો કેરવાયો ના હોય ને, આવા ધંધા કરે. અંદર 2 ઓરડા છે, એકમાં પ્રભુ બિરાજે, એકમાં શૈતાન. હા, કયો ઓરડો ખોલો તો એના ઉપર આધાર છે. બધાના ઓરડા ખુલ્લા છે. શૈતાન 12 આંટા જ મારે, ભૂકા જ કાઢે બધાને. હવે મોટી લડાઈઓ થાય છે, વિશ્વયુદ્ધ થાય છે. સોના ઓલા ખુલી ગયા, શૈતાનનો દરવાજો ખુલી ગયો, એને તો તારું મારવાનું, ખંભાથી તારું મારવાનું હતું. અને ભગવાન અંદર ખંભાથી તારું મારેલ પડ્યા છે અંદર, બિચાર બહાર આવી શકતા જ નથી. જો આપણે આ બધાનું કારણ મૂળ માન છે, તેના પર મહારાજ વાત કરે છે. સ્વામિનારાયણ હરે સંમત 1880 કાર્તિક વધી એકાદશીને દિવસ, આજે એકાદશી જ છે. સ્વામી શ્રી સહજાનજી મહારાજ શ્રી ગળરા બધે દાદા ખાચરના દરબારમાં આથમણી દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા પર વિરાજમાન હતા.
અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા, ને કંઠને વિશે પીરા પુષ્પના હાર પહેર્યા હતા, ને પાગને વિશે પીરા પુષ્પના તોરા ખોસ્યા હતા, ને પોતાના મુખારની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ કૃપા કરીને પોતાના ભક્તજનને ઉપદેશ કરતા થકા બોલ્યા છે, જેને પરમેશ્વર ભજવા હોય, જો ફરજિયાત નથી, ભજવા છે ભગવાન તો આવી જાઓ મેદાનમાં, ના ભજાત ગોદડી હોળીને હુઈ રહો, કોઈ પૂછે એમ નથી. હા, આમાં કઈ ફરજ ના પડાય ભગવાન ભજવામાં. નોકરી કરવામાં ગમે કે ના કરે, નોકરી જવું જ પડે. આ ભણવામાં ભણવું હોય કે ના તો ભણવું જ પડે. સત્સંગમાં જ ખાલી જવું હોય તો જવું, ના જવું તો ના જવું. અહીંયા કોઈ કોઈને પૂછે નહીં કલ્યાણ કેમ થાય. એ બધા તો આમ બંદૂક દેખાડી કામ લે. હા, તો અહીંયા ગરજ રાખો. તો ભગવાન પર કહે છે વાંધો નહીં, ધીમેથી કહે જેને પરમેશ્વર ભજવા આવી જાઓ. સામે બધા મુમુક્ષુ જ બેઠા છે તો એ મહારાજ આ બોલે છે. આ જંગલી માણસો નથી સામે, કે રખડેલ નથી, વિષય નથી, સામે બધા મુમુક્ષુ મુક્ત કોટીના છે. તો એ મહારાજ કહે છે કે જેને પરમેશ્વર ભજવા હોય. બધા રસ્તે હતા એને પૂછે બરાબર છે, આ તો મુક્ત આત્માઓ છે એને પણ મહારાજ આવી વાત કરે છે. બોલો, જેને પરમેશ્વર ભજવા હોય તો શું કરવું? તેને ભગવાન ભગવાનના સંતની સેવા મળે ત્યારે પોતાનું મોટું ભાગ્યવાન સેવા કરવી. જો આ થયું શું કરવાનું? આખું ભજન સેવા ઉપર લઈ ગયા. આપણે યોગી આપા કહેતા ભગવાન ભજી લેવા, એટલે આપણે ચિત્ર શું ઊભું થાય? મારા ફેરવી લેવી, એવું ચિત્ત ઊભું થાય કે નહીં? ભજન એટલે આપણે મારા જ સમજીએ છીએ બધા. ભજન કરો એટલે મારા કરો, મારા સેવા કરો એને કહે છે. જો કેવું કહે મારે, જેને પરમેશ્વર ભજવા હોય, એક તો ભજવા હોય તો, એ તો કાંઈ નહીં. ભજવા છે તો ચાલો આવી જાઓ મેદાનમાં. તો હવે બીજી વાત કે ભગવાનને ભગવાનના ભક્તની સેવા મળે તો પોતાના મોટા ભાગ્યમાની સેવા કરવી. સેવા કરીએ છીએ આપણે પણ ભાગ્યમાન નથી કરતા. હા, એટલે થાક લાગે, કંટાળો આવે, અભાવ ગુણ આવે, ઘૃણા થાય, તિરસ્કાર, આ બધું થાય. જો ભાગ્યવાન સેવા કરે ને કાંઈ ના થાય. હા, તારી દુકાન ધમધોકાર ચાલતી હોય તો બાજુવાળો શું કરે, ઊંઘી ગયો છે કે દુકાન બંધ છે, કોઈ વિચાર કરે? ધમધમાટ પોતે દુકાન ચલાવતો હોય, કોઈની પડી ના હોય. એટલે આપણે આપણી દુકાન ચલાવતા એટલે બીજે બધા માથાકૂટ કરીએ છીએ. હા, આપણી દુકાન બંધ રાખીને બધાની દુકાનમાં જઈને ડોક્યું કરે, કેમ કેટલા ગ્રાહક આવે છે, કેમ આ માલ નથી, આ કેમ કબાટ ખાલી છે, પછી બીજી દુકાન. અરે હું તારી દુકાન ખોલ ચલાય ને, બધાને ઈજારો લઈને ફરે છે. એવું છે. ઘણા ચોરા ઉપર બધો આ જ ધંધો થાય ને. મહીજડા ગયા હતા, મહીજડા ગામ છે અમદાવાદ પાસે. બધા બાળકો દોડી આવ્યા, મોટેરા કોઈ આવ્યા જ નતા. એટલે અમે ગમ્મત કરી, બાળકોને પૂછ્યું કે અલા તમે લોકો મોટેરા કેમ નથી આવતા? કે ચોરામાં બેઠા છે. તમે લોકો ના બેઠા? અરે અમને તો મારીને કાઢે, લાયસન્સ જોઈએ ચોરામાં બેસવાનું. નાના લોકોને લાયસન્સ ના મળે. પછી એ લોકો શું કરે? ગપ્પા મારે. કોણ કે છે? બાળકો. તમે એમ ના સમજતા ખબર નથી. આ લોકો બધી ખબર હોય, કહી શકે નહીં બિચારા, કે ધોલ પડે. બાકી બધી જાણતા હોય, ઘરમાં બધું શું ચાલે બધું જાણે. તમને ખબર વધારે એને ખબર હોય. જોજો, પૂછજો તમે.
પૂછજો, એક ટ્રાય કરજો, બધી ખબર એને. એટલે અમે કહ્યું તો શું કરે કે ગપ્પા મારે. ગપ્પામાં શું કરે કે બૈરાની વાત કરે. હા, થોડા ટેણિયા બોલે, બોલો નથી થયું નથી બધું. હા, આવું છે બધું. એક પહેલા છે રાજાઓ છુપા વેશમાં નીકળતા. એટલે એકવાર એક રાજા એક ગામમાં ગયો છુપા વેશમાં. તો એક ડોશીમાં ગારો દેતી હતી રાજાને. હા, રાજા બાજુમાં જ ઊભો. મણિયા, 2 મણિયા, 5 5 10 10 મણની ચોપડે. હા, જોખી જોખીને તો રાજા તો ગભરી ગયો કે શું છે આ, તો સારું છે મને ઓળખતી નથી, લાફો મારે મને તો. એટલે રાજાએ પૂછ્યું કે ડોશીમાં રાજાને ઓળખો છો? ના ના ના. કોઈ મળ્યા છે? ના ના ના. તમે કંઈ બગાડ્યું છે? ના ના. તો ગારો શું કામ હવ દે છે? હું દઉં છું. આવું ચાલતું ગાડડીઓ પ્રભાવ. જોજો તમે, એક જણ ઉપાડે ને વાત, બધા એમાં ભરી જાય. જોવાનું જ નહીં સાચું ખોટું. તળા મારા મારી શરૂ કરી દે. એમાં રસ્તામાં જતા હોય ને અને આપણી ગાડી કોઈને અથડાય ને, જોજો તો ઓલો પબ્લિક જુએ નહીં કોનો વાંક છે, ગાડી વાળાનો જ વાંક કાઢે. બસ 5 લાખની ગાડી ફરે ને મારો એને ઈર્ષાના ભાવે જુએ જ નહીં કોનો વાંક છે. તપાસ નહીં કરવાનું, જોડી જ નાખવાનું. ડ્રાઈવરની અંદર બેઠા ને બધાને. હા, અમે માર ખાધેલો એટલે કહીએ તમને. હા, દ્વારકા આપણે ધંધુકા ત્યાં હોય, ઓલો તો પડ્યો ગાડી પર. આપણે જતા ને ઓલા બધા મેરાવડો હતો ને કોઈને ધક્કો આવ્યો તો પડ્યો ગાડી પર, ને કાંઈ વાગેલું નહીં. તો બધા ફરી વર્યા, મુસલમાનો હતા બધા. એટલે હજી કાચ તોડ્યા, આમ કર્યું, પથ્થર મને મારવા જતો હતો. ડ્રાઈવરનો વાંક, મારું માથું ફોડવાનું. તો એક છોકરીએ તેને ખેંચી લીધું ને બચી ગયા, ને તો માથું તોડી નાખ્યા. તે બેઠા જ નહોતા. અત્યારે ક્યાં હોત ભગવાન જાણે. આવું છે, જોવાનું જ નહીં કોનો વાંક શોધો. એટલે આવું છે બધું. પબ્લિકનું ખાતું એવું છે, લોકનું. લોક છે ને ઇંગ્લિશમાં એને બ્લાઇન્ડ કહે છે, આંધળું. ટોળું હોય ને આંધળું, એને અક્કલ ના હોય, આંખ ના હોય. હા, ટોળાશાહી કહે ને. હવે આ મોટે ભાગે આવું ચાલતું હોય છે. ચોરે ચોટે બધી ગપ્પા જ મારતા હોય. જો દેવાનંદ સ્વામી કહ્યું કે દુનિયામાં ડાયો ડાપણમાં દુઃખ પામે. હા, એટલે આપણે આ કથાર્થા કરીએ, કરોડ કામ કરીએ છીએ. ત્યાં કરોડ કામ તો કોને છે? લાખે જવા દો, 1000 કામ, 1000 દો, 100 કામ. 100 કામ તો માનીએ કે નહીં, કરોડ જવા દો. 100 કામ કરીએ છીએ. તમે 1 કલાક અહીં આવીને જતા રહો, 100 કામ કરીને ગયા તમે. કોને 100 કામ છે? આખી જિંદગીમાં 100 કામ ના હોય. તો 1 કલાકમાં 100 કામ કરીને તમે જતા રહો, એટલું ફળ મળે છે. તો જો આપણે હવે દુનિયા કરોડો જન્મ લીધા, એ ગપ્પા માર્યા છે. ટ્રેક્ટર થયા ને એક્ટર થયા ને ક્રિકેટર થયા ને બધું થઈ ચૂક્યા છે. ઇન્દ્ર થઈ ચૂક્યા છે. બાકી આટલું જ છે. આટલું જ. આ ભગવાન ભ્રમરૂપ થવાનું. આપણે આ શરીર નથી, આપણે આત્મા છીએ એમ માનીને ભગવાનનું ભજન ભક્તિ સેવા કરીને મુક્તિ પામીને અક્ષરધામ બેસી જવાનું છે. છેલ્લું ઘડ આવી ગયા છે આપણે. હા, પણ કાંઠે આવીને વાહન ડૂબે. બોલો, કાંઠે આવેલો વાહન ડૂબે, ધ્યાન ના રાખે તો. એટલે આપણે તો ગુણ લેવું, અવગુણ ના લેવું, દ્રોહ ના કરવું. લેવા દેવા વગર પાપના પોટલા બાંધી છે. કોઈની પણ નિંદા કરો, કોઈની. સાધુની વાત નથી. કોઈ નિંદા કરે ને તો ધોબી કહેવાય ને. કપડાં ધોય ને એમ ઓલા પાપ ધોઈ નાખે બધું.
અને ચોટે પછી ધોબીને તો ઓલો કપડાં ધોય એટલે ઓલું મેલ તો બધું કપાઈને ગટરો હતું, પણ આ તો તમે કોકનું પાપ ધોય તમને ચોટે છે, એના સાફ થાય તમને ચોટે. આવું છે. એટલે બધા ધંધા બંધ કરો. આપણે આવું ફર્સ્ટ ક્લાસ મનુષ્ય દેહ મળ્યો છે, એક સ્પેર પાર્ટ મળે એમ નથી. એક મળે ને આંગળી કપાઈ જાય તો કોઈ બનાવી આપે? પ્લાસ્ટિકની બનાવે, પણ આવી આમ ના થાય. આમ વરે છે ને, આમ લઠ્ઠો રહે, આમ હલે કાંઈ. એક ભાઈ મારી સામે બેઠા હતા, આંખ છે ને એક આંખ હલ્યા, એક હલતી નથી. કઈ તકલીફ છે? ના ના કહે છે જ નહીં, આ તો કાચની છે. અસલ લાગે તમારે. હા, પણ પકડાયું ક્યાં? એક હલે ને બીજી હલતી જ નથી. એ ક્યાંથી હલે? અસલી હોય તો હલે ને, મસલ એની સાથે જોડેલો તો હલે. મસલ છે જ નહીં, ક્યાંથી હલે? આજ હલે, ઓલું રહી જાય. આમાં એક સ્પેર પાર્ટ કોઈ બનાવી શકે એમ નથી. આટલો સરસ મનુષ્ય દેહ આપ્યો, પછી તમે જેમ તેમ વાપરી નાખો, વ્યસનમાં વાપરી નાખો, આમ તેમ કરી નાખો. એક ભાઈને છે ને અહીં ખાડો તો આટલો, આખું ક્રિકેટ બોલ જતું રહે અંદર, એટલો ખાડો. મેં કહા જન્મથી છે? ના, કરમથી છે. કેમ કરમથી? આ કે મસાલો ખાતો તો માણેકચંદ કા ગુટકા, ટ કાઢી નાખો તો ગુટકામાંથી ટ કાઢી નાખો તો માણેકચંદ કા ગુખા. એવું જ છે. અરે એ તો જો સારું, એનાથી ખરાબ હતો. હા, જો ગટરમાં તમે પડી જાવ ને વાંધો નહીં, પણ કેમિકલ જે છૂટે છે ને, આપણી વિશ્વામિત્રી નદી, સાબરમતી, આ બધી ઓલા ફેક્ટરીઓને કેમિકલ છૂટે ને, ભયંકર. હા, ખલાસ કરી નાખે શરીર. અંદર જે એક ચમચી ગયું ને ઓલું પાણી, મતલબ મુશ્કેલી પાર નહીં. ગટરનું પાણી આટલું નુકસાન ના કરે. એટલે ટૂંકમાં કહેવાનું શું કે આપણે આવું શરીર મળ્યું છે એનો સદુપયોગ કરો. તો જો આપણે આ રોજ કલાક તમે આપો છો, આખી જિંદગીનો સરવાળો એક બાજુ કહે ને એક બાજુ આ કરો. આ એક જ દિવસનો સરવાળો આખી જિંદગીને આંટી મારશે. હા, તો બાદ બાકી કરશો ને ત્યાં તો દેવારું જ ફૂંકવાનું વાર આવશે. આખી જિંદગીને સરળ કરે ને દેવારું જ ફૂંકવાનું. એમ આ તમે કર્યું ને એકદમ તો ઓલું બધું મટી જશે ને, ઉપરથી પૂર્ણ થશે. એટલું આ કથા કોની છે? આ પૂર્ણ પુરુષમ નારાયણ સર્વોપરી ભગવાનની કથા છે. હા, કેટલું ફળ મળે. જૂના નવાબ રાજી થયા ને ગોંડલ બાપુ પર, 40 ગામ આપી દીધા. એક હોક્કો ભરીને આપ્યો ને, 40 ગામ આપી દીધા. વિચાર કરો, તમે દાદા માટે હોક્કો ભરો, શું આપે? 2 સુરતી આપે. ગારો તો ડફોળ પાડો જેવો એવું બોલે. અને 40 ગામ આપી દીધા. યુદ્ધ કરીને 40 ગામ લેવાયા હતા. આ તો 2 ફૂંકાય, પછી ફરી વાર હુક્કો ભરવાનું જ નહીં, એક જ વાર ભરી આપ્યો 40 ગામ, આખી જિંદગી ભોગવવાનું. કેવું કહેવાય? એમાં ભગવાન રાજી થાય, શું કરે? એક આ લોકનો માણસ 40 ગામ આપે 2 ફૂંકમાં, હોક્કાની 2 ફૂંકમાં, તો આ શું ના આપે? તમે રોજ કલાક 1.5 કલાક કથા કરો છો, કેટલું પુણ્ય થાય છે. હૃદયમાં પ્રકાશ થાય છે. અંદર અંધારું છે, ઘોર અંધારું છે, કથા અર્થાથી પ્રકાશ થશે. અંદર આપણને સમજ પડે કે મનુષ્ય દેહ લઈને શું કરવાનું છે, અને આજ સુધી શું કર્યું આપણે, બધું ખ્યાલ આવશે સત્સંગ કર્યાથી. ખબર જ ના પડે. જન્મે ને 80 વર્ષનો થાય ને જતો રહે, ઉપડી જાય.
અમે એક ગામમાં ગયા, સત્સંગ કરીએ, વચ્ચે આખી હાઈવે હતું. લો, ટ્રેક્ટર જાય, બળદગાડી જાય, તમે બેઠા ને અમારી બેની વચ્ચે આખી નગર યાત્રા નીકળે. એમાં હું કથાંબર કરતા, તો શું કરે, ગોઠવણી કરી કરવું પડે. હવે ત્યાં છે ને બધા ડોહાઓ બધા પોતાના ઘરના પેલા પેલી ઓલી અગાશી ઓલી, હા, ત્યાં બેઠા દિવાલનો ટેકો દઈને હોકો પીએ, કોઈ બીડા પીએ. સરમંગલ સ્વામી કેવું કે દાદાઓ બધા અહીંયા આવો, કથા કરીએ. આ કે છોકરાઓને કરો કે અમે તો પાર ઉતરી ગયા. લો, 80 વર્ષને પાર ઉતરી ગયા. કોને કેવું પાર ઉતરી ગયા? પેલા જમરા આવશે ને 14 કરોડ ઠેકાણે પડશે, પાર ઉતરી ગયા. વર્ષ થાય એટલે પાર ઉતરી ગયા એવું નથી, યાદ રાખજો. કેવું જીવ્યા એના ઉપર આધાર છે, કેટલું જીવ્યા એ નહીં. જેમ કેટલું પચ્યું એક કામનું, કેટલું ખાધું એક કામનું નથી, એવું છે. આટલું સરસ આ કથાનું આયોજન થયું છે, તો આ બધા સહકાર પણ છે. તો જો અરસપરસ આપણે બંનેને આનંદ, શાંતિ, સુખ આવે અને લાભ થાય, સાથે આવશે આ બધું. બીજું કાંઈ સાથે નહીં આવે. કરોડ રૂપિયા કહે તો અહીં મૂકીને જવું પડશે. હા, આ આફ્રિકામાં જો ને ઘણા તો મર્યા પછી મૂકીને જાય. આ તો જીવતા દેહ મૂકીને ભાગ્યા. કંપાલા ને બધા આપણા કેટલા હરિભક્તો, વિચાર કરો. બધું ઘર બહાર મૂકીને બધું ભાગવું પડ્યું પહેરેલા લુગડે. જીવતા, મર્યા પછી તો બધા મૂકીને જાય, પણ જીવતા મૂકીને જવું પડ્યું. વિચાર કરો. આપણે એક હરિભગત હતા, હરિભગત એના ભાઈ એ સત્સંગ નહોતા કરતા, તો હવે એને શું ઓલા કારિયા લોકો પકડ્યા, પછી બધું લઈ લીધું, એનું ઘર ચાવી આપીને ખોલાય બધું. પછી એને સુડાય, ડામર હોય ને પેલું ગરમ, એના ઉપર સુડાય, છાતી ઉપર પથ્થરો મૂકે, ઘણથી પથ્થરો તોડે. કેટલા ક્રૂર માણસ છે જો. આ કેવી દશા કરી. તો જા કહેવાનું શું કે આવું બધું આપણે કાંઈ થયું નથી. જો બીજા દેશોમાં જાઓ ને તમે તો કેટલા લોકો સરકાર તરફથી આ કોમ્યુનિસ્ટ, રશિયામાં અને ચીનામાં અને યુગોસ્લાવિયા અને ઓલા વિયેતનામ ને બધા, ઓહો શું ત્રાસ આપે છે. જે ઓલા કોમ્યુનિસ્ટ ના થાય એને ભૂકા કાઢી નાખે. આલો એટલા રીબાઈને મારે, ખાવા ના આપે, આમ ના કરે. તમને આમ ખાલી ઉપર ખમીસ બધું કાઢીને ખાલી અંડરવેર પહેરાઈને થાંભલે બાંધી દે. અને ત્યાં એટલા બધા મચ્છરા હોય ને, આખી રાત મચ્છરા કરડે. ઓલો હાથ બધું બાંધી, તમે આમે ના કરી શકો, કરડે જ રાખે મચ્છર. 500,000 મચ્છરા કરડે આખી રાત. વિચાર કરો. સારું, અડધો ગાંડો થઈ ગયો. આવું રીબામણ કર્યું છે એ બધા આપણે બચી ગયા છે. બધું કેટલું સરસ આપણે અહીં બીજા રૂપિયા છે, પણ અહીં સુખ શાંતિ ક્યાં છે? કેટલા લોકોને મારી નાખે છે આ. તો આપણે બધું બચી ગયા. આપણે આવું સરસ દેહ, અરે છાનામાના બહુ ગડબડ કર્યા કરતા આ સત્સંગ લાભ લઈ લેવો, ભાતું બાંધી લેવું. આખી જિંદગી કામ છે, સાથે આવશે. બીજે જન્મે સાથે આવશે. આ જન્મે તમે ડોક્ટર થયા ને તો બીજે જન્મે એકથી ફરી ભણવું પડે. જન્મતાની સાથે અસ્ત્રો લઈને ઓપરેશન ના કરે. હા, પાછું ભણવું પડશે, રિપીટ કરવું પડે બધું. આ સત્સંગ રિપીટ નહીં કરવાનું. જ્યાંથી તમે અટક્યા ને ત્યાંથી શરૂ થાય આગળ. હા, કેટલો ફાયદો છે. આ સંસ્કાર, આ ભણતર સાથે આવશે, બ્રહ્મ વિદ્યા સાથે આવશે. એ બધી વિદ્યા અહીં રહી જવાની. એટલે આટલો પણ લાભ છે. તો હવે એને સત્સંગ તો કરી, કેવી રીતે કરવું એ મહારાજ બતાવે છે. એક તો ભગવાનના ભક્તની સેવા મળે ત્યારે પોતાના મોટા ભાગવાન સેવા કરવી. પછી એમાંય શું કરવું?
તે પણ ભગવાનની પ્રસન્નતાને અર્થે, કોઈ પદાર્થના લોભ માટે નહીં. અત્યારે આપણે એવું બધું ચાલે છે. કેટલા હરિભક્તો કાગળ બાપા ઉપર આવે, બાપા અમારું કામ થઈ જાય, આ થઈ જાય, તે થઈ જાય, બધું બધી માંગણી જ હોય, ભીખ જ માંગતા હોય, પ્રાર્થના ના હોય, ભીખ માંગતા હોય. એટલે એ ના કરો. સેવા ભજન ભક્તિ કરો, પણ ભગવાનની પ્રસન્નતા, બસ કોઈ પદાર્થની ઈચ્છા માટે નહીં. પછી શું કહે છે? અને પોતાના કલ્યાણને અર્થે ભક્તિએ કહીને જ કરવી. 4 શરત મૂકી. સેવા ભજન એટલે આ ભાગ્યમાની સેવા કરો, ભગવાનની પ્રસન્નતા માટે કરો, જીવના કલ્યાણ માટે કરો, અને ભક્તિએ કહીને કરો. પણ કોઈ વખાણ તે સારું ના કરવી. જો આ લખ્યું. પણ માન વિના એકલી તો ભગવાનની ભક્તિ કરી પણ સારી લાગે નહીં. માન તો જોઈએ છે. જો આપણે આયા છે ને, કોઈ આટલું હાડકું લઈને આવ્યા છે, કોઈ મુઠ્ઠી ભરીને લાયા છે, આખું થેલી લઈને આવ્યા છે, આખી ગુણી લઈ આવ્યા છે, અને કેટલાક ખટારો ભાઈ પાર્ક કરીને આવ્યા છે. જરાક અપમાન થાય ઉપડે. લખે છે ખબર છે, ઓલા પેટ્રોલની ટેન્કર હોય ને, શું લખે? અત્યંત જ્વલંત, હાઈલી ઇન્ફ્લેમેબલ. હા, ઘણા એવા હોય. હા, અડાય જ નહીં, ભડકો થાય તો જરાય બોલાય નહીં. એક દરબાર હતા, દરબાર માફ કરજો, દરબારની વાતો આવે. એમને એક બાળક હતો સાથે. કોઈ પૂછ્યું, દરબાર તમારો છોકરો છે કે તારો તે લઈ જાય? હવે આટલું પૂછાય નહીં. શું કહે છે? દરબાર તમારો દીકરો છે? પ્રેમથી ત્યારે પૂછ્યો, તારો તે લઈ જાય ને? કે આ કેવા ઉદ્ધતાઈ જવાબ આપે. હવે અમે જો આ મગજ રાય ભરાય છે, બીજું કઈ નહીં. આવું? હા ભાઈ, અમારો દીકરો. આવું બોલાવ શું જતું હતું? આવું વાંકા જ. એટલે ચાઇનીઝ કહેવત છે, વાંકા વરો તો સીધા રહેશો. વાંકા વરો તો સીધા રહેશો. એટલે નમો તો સીધા રહેશો. નમો એટલે વાંકા વર્યા ને. કેટલું સુંદર વાક્ય. વાંકા વરો તો સીધા રહેશો. જો બધા વાંકા વરણ છે. હા, તમે વાંકા, જો સામો વાંકો ના હોય તો કહેજો. તમે કોઈ નમસ્કાર કરો ના કરે તો કહેજો. તમે બોચી પકડી નમાવા જાઓ ને, કોર્ટ કચેરી થાય, બીજું કાંઈ ના થાય. એમ કોઈ માને ને, એમ કોઈ નમેવા નથી. બતાવી દે હાઈકોર્ટ સુધી, સુપ્રીમ કોર્ટ સુધી પહોંચે. 7 પેઢીને આજ્ઞા કરતો જાય. કેસ લડવાનો જ છે આપણે, નમતું નહીં મૂકવાનું. દુનિયામાં આ બધું બહુ ચાલે. આ દુઃખનું કારણ આ જ છે, મૂળ માન. આ સત્સંગમાં છે ને 4 પ્રકાર પડે છે ભક્તોના. એક કાચના વાસણ જેવા હોય, એક માટીના વાસણ, એક તાંબા પિત્તળના, એક સોનાના વાસણ જેવા. કાચના બહુ સાચવવા પડે. હા, નહીં? જો આ ચશ્મા છે ને અહીં હોય ને પડે, શું થાય? ડબલ પાવરફુલ થઈ જાય ને. અરે ભૂકા થઈ જાય કાચ. કાચના વાસણ બધા એવા બહુ સાચવવા પડે. એટલે કાચનું પેકિંગ આવે છે ને, એમાં આટલો મોટો લેબલ મારે, ગ્લાસ વિથ કેર લખ્યું હોય, પછી એરો મારે કે આમ જ રાખજો પાર્સલ, ભાગવું પાછું ના કરતા. તો એ 100માંથી 10 તો તૂટલા નીકળે જ તમારે. એમ હરિભક્ત એવા કાચના વાસણ જેવા ને, અને કાચનું વાસણ તૂટે ને બીજા 10 ને વાગે પગમાં, લોહી કાઢે કાચ. આવા ભગત પોતે પાછો પડે, બીજા 10 ને પાછા પાડે. હા, અત્યારે સારંગપુર જતા હો, સમયો આવે ને પેલા રંગ ઉત્સવ, ઓલો પૂછે ક્યાં જાઓ છો? લામ લેકો કરીને સારંગપુર. હવે બેસી રહો, મરી જશો. ખાણ ઠેકાણ નહીં પડે, ગાદલા ગોદલા નહીં મળે, હું હાલી નીકળ્યા છો. હવે બીજા કાચા સારું થાય, રોકાઈ જાય. લો
60 જણ તૈયાર થાય બસના પેસેન્જર, એમાં 20 તો પાછા પડી જાય, 40 જ જાય. ઓલા એક કાચનો વાસણ હતો, 20 ને વાગ્યો. આવું ઘણા માટીના વાસણ જાય, પોતે કચરાય પણ વાગે નહીં કોઈને, ફૂટે કચરાયા કરે. એમ ઘણા ક્યાં જાઓ છો સમયે, હા તમે જઈ આવો, મને પેટમાં તો હું નહીં આવું. સારું કે ઓલાને પાછો ના વાર્યા, પોતે પછી સમસમી રહ્યો. અને ત્રીજા પિત્તળ ને તાંબાના વાસણ, ગોબો પડે, ભંગારો 5 રૂપિયા ઉપજે ખરા, ફેંકી દેવા જેવા નહીં. અમે એક ગામમાં ગયા, આગલે વર્ષે એને 500 રૂપિયા સેવા મૂકેલી. એટલે સંતોને કે મહંત સોયા એટલે 1100 તો મૂકશે, 100 રૂપિયા જ મૂક્યા. લો સંતો કે અરે ભાઈ તમે ગયા વર્ષે 500 મૂક્યા, લઈ જાઓ ને તો આ નહીં મળે. લો અમે કોઈ લાવો લાવો ભાઈ 100 તો 100 લાવો, આપણે નિર્માની થવું, દાસના દાસ, લઈ લો ને, લાભ છે, 100 તો 100. પછી ગોબો પણ ઉપસાવ્યું અમે, આમ પડી ગોબો, લોટો પાક ફાકો થઈ ગયો. પાછું 750 રૂપિયા લઈને ગયા અમે. હા પાછા પડ્યો ને તમે સમજાયું, આમ કરતા કથા કરી પડી અડધો કલાક, પછી ગોબો નીકળી ગયો. 80% ગોબો પડેલો, બોલો 500 પછી 100 રૂપિયા પર આવી ગયા, કેટલું થાય? જો અમે બગડ્યા હોત વધારે ગોબો પડે, અમને ગોબો પડત, ગુસ્સે થયા હોત તો કોણ હરિભગત કોણ છો? ઘર છે 500 ના કે 100 મૂકો છો, અક્કલ નથી? મન સમય વધારે તો લેતા જાઓ, બિલકુલ નહીં મળે, જાઓ જતા રહો. નમવું પડે, દાસના દાસ, કામ થઈ જાય. તો જાઓ, સત્સંગ કયા રીત છે. મુક્તાન સ્વામી કહું, સાધન સર્વે માન બગાડે પડ વિશે. દૂધ પાક હોય, 2 મણ દૂધ પાક, કેસર નાખ્યો અને પછી તમારે ચારોરી, પિસ્તા, બદામ નાખે, કેટલું ટોપ લાગે. એમાં સાપ મોડું નાખીને જતો રહેતો, બધા સંકલ્પ ખોટા થયા કે નહીં? તમે આમ જોયું હોય કે આજે દૂધપાકની રસોઈ છે, 20 વાડકા ચડાવવા છે, નક્કી કરે આજે તો ભૂકા બોલાવી નાખો. પણ જ્યાં સાપને અંદર મોડું નાખતા જાય પછી એક ટીપું નહીં અડવાનું. હા બધા સંકલ્પ ખોટા થઈ ગયા. કેમ? સાપની લાર પડી અંદર, હવે ખાય મરે, બીજું કાંઈ ના થાય. સ્વાદ એનું એ, સુગંધ એનું એ, બધું એનું એ, ફક્ત પીએ એના પ્રાણ જાય, બીજું કાંઈ ના થાય, વધારે કાંઈ ના થાય. રામ બોલો ભાઈ રામ, બસ, બીજું કાંઈ નહીં. એ તો બોલે જ નહીં, બીજા 50 ને બોલાવડે રામ બોલો ભાઈ રામ. બોલો તો મરી ગયેલો ક્યાંથી બોલે? એમ ભજન ભક્તિ થતા હોય ને, જે ભજન ભક્તિ ના બોલે એને શું સમજવું? મરદું. 50 જણ રામ બોલો ભાઈ રામ બોલતા કર, મરદું ના બોલે. એમાં ભજન થતું હોય ને જે ના બોલે તો શું સમજવાનું? હા મરદું, 5 મણ માટીનો ઢેફો, બીજું કાંઈ નહીં. તો જો આપણે આવો મનુષ્ય દેહ મળ્યો, આવા ભગવાન સંત મળ્યા, રોકડિયા માલ, રોકડું જરાય આપણને ખોટનો ધંધો નથી. હા તે જેટલું કરશો એટલું સામે લાભ છે. આ બીજો હવામાં ધડાકા નથી. આ ગુણાતન સ્વામીની વાતો છે. સ્વામિનારાયણ ભગવાન અહીં બોચાસણા 32 વખત આવ્યા છે, એક કાશીદાસ માટે. હા એમને દુનિયા નહોતી પડી, ભક્તો માટે જ આવેલા. એમાં બીજા હતા ફાઈ ગયા. આપણે કેરો કરી હોય અથવા શેરડી કરી હોય અને પાણી પાર ઢોળીઓ બનાવવું પડે ને, પહેલા પાણી કોને મળે? ઘાસ ને, પછી શેરડીને મળે.
પેલો બાજુમાં એરંડા ને ઘાસ ને ખડ બધું હોય ને એને પાણી મળે, અને પૂરતું પાણી મળે. શેરડી કરતા વધારે 100% પાણી મળે. એમ ભગવાન ભક્તો માટે આપણે ફાઈ ગયા. હા, આપણે ખડ જેવા ઘાસ જેવા ફાઈ ગયા. મહારાજ ભગવાન આયા દાદા ખાતે ભક્તો માટે, ને આપણે ફાઈ ગયા. મીણબાઈ, જીવબા, લાડુબા જન્મથી ભગવાનને જોતા. હવે તો ભગવાન તો છપૈયામાં જન્મ્યા, ને તો ગુજરાતમાં કાઠિયાવાડમાં, પણ જન્મથી જુએ. મહારાજ આ ગયા, વિચરણમાં ગયા, જંગલમાં ગયા, હિમાલયમાં ગયા, તપ બધું દેખાય આ લોકોને. આ ફિલ્મની જેમ દેખાય. બોલો કેવા મુક્તો. સામાન્ય વસ્તુ, આ બધી સાચી વસ્તુ છે. હા, તો આપણે પણ આવું સાચું માનીને સત્સંગ કરીએ. માનની અપેક્ષા ના રાખીએ. માન હોય તો કાઢીએ. મજા આવશે સત્સંગ કાઢે, નહીં તો તકલીફ પડશે. જેટલું માન હશે એટલું નડશે. જો આ અને સોના જેવા ચોથા પ્રકારના ભગત, 3 પ્રકારની ભગતની વાત થઈ. કાચના વાસણ જેવા, માટીના વાસણ જેવા, અને તાંબા પીવા, પછી સોનાના વાસણ. એ સત્સંગના ધણી કહેવાય. એ સોના પાછા પડે. એ તો બીજા 10 પાછા પડે એને જ લાઈનમાં લાવી દે. હા, 1 તોલો સોનું કેટલાનું? 6000નું. અને 6000નું પિત્તલ કેટલું આવે? એ મોટું તપેલું આવે. બોલો આટલું જ છે ને ઓલા આટલું મોટું તપેલું. એમ ખોટા ભગત છે ને તપેલા જે આ પિત્તળના, અને સાચા ભગત આટલું જ હોય 1 તોલો. સાચી ભક્તિ એટલે તો સોના જેવી. એટલે આપણે આ ભગવાન ભક્તિ બગાડનાર માન છે. માન, ઈર્ષા, અદેખાઈ આ બધું છે ને બધું બગાડે. મહારાજ ગઢડે બિરાજમાન હતા. જીવબા લાડુ એમની રસોઈ બનાવે. કેટલા 5-10 માં રસોઈ બનાવે. એમ શું હોય? તો એ 2 તો બનાવે. મહારાજ રોજ પ્રશંસા કરે. એક ત્રીજી બાઈ પણ આવે મદદ કરવા, પણ મહારાજ એની કોક વખત પ્રશંસા કરે, રોજ ના કરે. તો ઓલી બાઈને થયું કે આ 2 જ ભગત, હું નહીં. આજે વાત છે. મુઠ્ઠી ભરી મીઠું નાખ્યું શાકમાં, 1 મુઠ્ઠી ભરી નાખ્યું દાળમાં. હવે આટલી દાળમાં 1 મીઠી શું દશા થાય? પછી ગોઠવાઈ ગઈ બાઈ. મહારાજ આયા જમવાનું. મારે તો જમવા લાગ્યા, કંઈ બોલ્યા જ નહીં. એ બાઈ નથી સારું તપેલી બદલાઈ ગઈ કે શું? કે હું અહીંથી ખસી જ નથી ને શાની બદલાય? કે તો મહારાજ કેમ બોલતા નથી? પાસે આવી વધારે. મહારાજ આજે રસોઈ કેવી છે? મારે કહો તમારો હાથ પડે ને બાકી રહે. જો ઈર્ષા ક્યાં ગઈ? ભગવાનના મોઢામાં. વિચાર તો કરો. આ ભક્તો લડે ને ભગવાનના સેન્ડવિચ થાય. 2 ભક્તો વચ્ચે ભગવાનનું સેન્ડવિચ થાય. બોલો આવું છે. એટલે આપણે માન ના રાખવું, ઈર્ષા ના કરવી, અભાવ ના લેવો, ખટપટ ના કરવી, મહિમા સમજો, દાસના દાસ થવાનું, સેવા કરી છૂટો. હા, આવું સીધો રસ્તો છે, હાઈવે. એ મૂકીને ગલી ખૂંચી, ખાડા ટેકરા કાંટામાં આપણે જઈએ કે શું દશા થાય? હાથે કહીને બધું ખોદીને ઊભું કરીએ. આટલો સરસ રસ્તો છે આ. યોગી આપા કેટલું આપણને કહે કે મહિમા સમજો, ગુણ લો, મહિમા ગુણ લો. બગન બેસતું જ નથી, આવું ઉતરતું જ નથી. તો આપણે આ પારણ ચાલે છે બરાબર. આવી રીતે આપણે કથા સાંભળીએ, આમ સમજીને કરીએ, કામ થઈ જાય. પછી મુક્તાન સાહેબ બોલ્યા છે, કનક તજો કામની તજો, તજો ધાતુ કો સંગ, તુલસી લઘુ ભોજન કરી જીવ માન કે રંગ. એ સાખીને સાંભળી શ્રીમાં જ બોલ્યા છે, જેવો જીવને માનમાંથી સ્વાદ આવે છે તો કોઈ પદાર્થમાંથી આવતો નથી. લો, 32 પ્રકારના ભોજને ફીકા પડે. તમે 32 પ્રકારના ભોજન લાયા હો ને, અને તમે ખાતા ને કોઈ હારો ખવધરો છે,
જિંદગીમાં જોયું નથી. આજે તૂટી જ પડે ને, ખાય ઊભો થઈને જતો રહે. જો પણ જે જ્ઞાની હોય ને, ખાઓ ને, જેને જે કહ્યું બોલે, આપણે હું એવું કરીને ખાઈ લે. બોલો તો પોતાના આત્મામાં ખાઈ લે. જે આ માન છે, માન બહુ બગાડે. બધા જેટલા કોર્ટ કચેરી ડખા હે ને માનને લીધે છે. યુદ્ધો માનને લીધે. તો ધીરે તો જે હોય સંસારમાં વ્યવહારમાં તો હોય જ માન, એના માટે સંસાર છે. પણ સત્સંગમાં ના જોઈએ માન. અહીં ખોટી જગ્યા છે. ત્યાં તમે સંડાસ લાગી હોય જોરથી, તો અહીંયા કરવાનું. ગમે પેટ દબાઈને રોકી રાખીને પણ સંડાસમાં જઈને કાઢો. એમ માન આન ગમે એવું આવતું ને તો અહીંયા નહીં, સત્સંગમાં નહીં, બહાર જઈને કાઢો માન. હા, તો આવું હોય સત્સંગ મજા લઈએ તો આ છે. માટે માનને તજીને જે ભગવાનને ભજે ત્યાં તો સર્વે હરિભક્તમાં અતિશય મોટો જાણવો. મોટો નહીં, અતિશય મોટો. હા, ત્યાં મિનિસ્ટર તો મોટા હોય, પણ પ્રાઇમ મિનિસ્ટર કેટલા મોટા બોલો. એમ કે આ સત્સંગની અંદર જે એકદમ નિર્માની છે, દાસના દાસ થઈ સૌથી ઊંચામાં ઊંચો છે. લો, આપણને લાગે દાસ થઈ તો મરી જઈએ, બધા આપણા પર ચડી બેસે. ના ના, ખોટી વાત છે. સત્સંગ જેમ નિર્માની થાવ ને, અરે વ્યવહારમાં નથી કહેતા નમે સૌને ગમે, કહેવત છે વ્યવહારમાં. પેલા ફળ આવે તો ડાળખા નીચે આવે, નમ્ર થાય માણસ. વ્યવહારમાં આવું છે, એવું કંઈ નથી. તો જોજો, યોગી આવા દ્રષ્ટાંત આપતા કે એક પેલા દરબારની જ વાત થાય વારે વારે. હવે શું થાય, કોઈ પણ મરી જાય ને તો ઘોડા ઉપર જાય સ્મશાન યાત્રામાં. હા, બસ આમ ટાઈટ થઈને પછી ઉતરે નહીં, ઘોડા બેસી જ રહે. આખી વિધિ પતે પછી પાછા ઘરે આવે. એકાદ દરબારની બા જ મરી ગઈ. ત્યાં બધા નક્કી આપણે બધો ઘોડા લઈને આવું, ના આવે તો ભાડે લઈને પણ ઘોડા ઉપર જ આવું. 50 જણ ઘોડા ઉપર આવ્યા. લો, કોણ ઠાઠડી બાંધે, કોણ ઉપાડે, કોણ કરે, હરખા થઈ ગયા. તે ભૂલી ગયા બધું ઘોડા ઉપરનું. જો વ્યવહારની અંદર તમે બહુ ડંફાસ મારો ને તો લોકો ગમતું નથી. બહુ ઘમંડી હોય ને, નથી કહેતા ખાંડ ખાઈશમાં, એટલે બહુ ઘમંડ ના કરીશ. અરે વ્યવહારની અંદર પણ ઘમંડી માણસ, માની માણસ ફાવે નહીં, નિર્માની ફાઈ જાય. તો સત્સંગમાં તો 1000 ગણું નિર્માની થવું પડે, વ્યવહારમાં જ થવું પડે. તો પછી અહીંયા આ દુકાનવાળા હોય ને, દુકાનવાળા હવે એને ત્યાં ગ્રાહક કોઈ ચડે અને ફેંદતો હોય બચારો, તો લોકો કહે કે એ લેવું તો લો, ઉતરી જાઓ, ફેંદા ફેંદ ના કરો. એવું કે ખરો? કે ખરો? દુકાન બંધ જ કહી દેવી પડે, ચાલે જ નહીં એને. પણ એને ગમે એમ ગ્રાહક કરે તો વાંધો નહીં, પછી પોતે જઈને ગોઠવી દે. એને ના કે ઉતરી જાઓ પગથિયા. હા, એને ઉતરી જવું પડે. તો જો ત્યાં નિર્માની વ્યવહારની અંદર નિર્માની થઈ રહેવું પડે. તો અહીંયા તમે સત્સંગ રાખીને ક્યાં તમે જશો? તો મહારાજ જો હવે ખાલી નિર્માની વ્યવહાર પૂરતું નથી, ફળ આપે છે મહારાજ. ઓલો ત્યાં છૂટકો જ નથી નિર્માની થયા વગર. પણ તો એની સામે ફળ મળે છે. ફળમાં શું કે સત્સંગમાં અતિશય મોટો જાણવો. કેટલી મોટી વાત. એટલે આપણે પણ આવી રીતે સત્સંગમાં આવી રીતે નિર્માની થઈને સેવા કરીએ, કથાવાર્તા કરીએ, બધાને મહિમા સમજીએ, બધાને ગુણ લઈએ, ગુણ ગાઈએ. પોતે ગુણ લે, બીજાને આવું ગુણ કહેતો. લો, આવું થાય, મનમાં એવું થાય. જમાડો પહેલાં પંક્તિ
નીચે બેસીને જમતા લોકો, ખબર પતરારામાં. અત્યારે બુફે થઈ ગયું. પેલા પતરા ગોઠવે તો જે પીરસના એની કેળ રહી જાય, 5 લાઈનમાં ફરે ને સજ્જડ થઈ જાય કેળ. એ બચારા 5-6 પંક્તિમાં પીરસ્યું હોય ને આમ ભૂકા બોલી જાય કેળને. આટલી મહેનત કરે, આટલી સેવા, પણ તોય બધું ધોઈ નાખે. શું કે કોઈ જમવા અમારે ઠીક ખાઈ જાણે છે. હા, લો પચી ગયું, બધું ધોઈ નાખ્યું, સેવા પર પાણી ફેરી નાખ્યું. અરે તારા બાપનું શું જાય છે? તું જમાડે એટલે ખાય છે, ના પીરસે કોણ ખાય? એવું વિચાર નથી આવતો. અને રસોઈ કોકે આપી હોય, કોકે રાંધી હોય, પોતે વચ્ચે માથાકૂટ કરે, મારે ઠીક ખાઈ જાણે છે. લો બધું ધોઈ નાખ્યું. જો આપણે આ કાઢી નાખે. આ તો શુલ્લક વસ્તુ છે. આ ખાનદાની ના કહેવાય, છીછરાપણું કહેવાય. હાવ પેલું એ કહેવાય. એટલે આપણે આવા ભગવાનના ભક્ત થઈએ. જો સગરામ વાઘરી હતો, વાઘરી જાતનો, પણ નામ લખાઈ ગયું, મારાના મણકામાં આવી ગયો. બોલો, એવી ભક્તિ કરી. તો એનો નંબર ક્યાં લાગે? મારે પાસે પહોંચવા જ ના દે. મારે એના ઝૂંપડામાં ગયા, પેલા મહેલમાં મારા સૂતા હતા. એક હરિભગત પોટા ધનવાન શેઠ હતા. રાતના 2 વાગે મારે મજા ના આવી કે હારું આ મજા નથી હોતી મહેલમાં. સગરામના ઝૂંપડામાં ગયા. આમ ખટકાય કે કોણ? કે જેનું તું ભજન કરે. અરે મારા તમે બેન કીર્તન બનાવું. મારા કુબામાં પેઠો હાથી, મારા ભાઈ. લો, મારા કુબામાં હાથી પેઠો. હા, કીર્તન આખું બનાવ્યું છે. બોલો, કેજો ભગવાન છે ને પ્રેમના, પ્રેમીને વશ છે. એટલે આ નિર્માની છે. પણ જો આવા સાવ પેલા આપણે નીચ કોમના પણ ચડી ગયા, ટક્કર મારી, મોટા બ્રાહ્મણ, નાગર બ્રાહ્મણ ટક્કર મારી દીધી, એવી ભક્તિ કરી. તો આપણે પણ ડાયા થઈને, સમજુ થઈને, ગરજવાન થઈને આ સત્સંગ કરીને આપણે મનુષ્ય સાર્થક એ જ પ્રાર્થના. સહજાનંદ સ્વામી મહારાજ જય.